તો અમદાવાદ શહેરમાં ગરમીથી રાહત માટે સ્પ્રિંકલની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરના લાલ દરવાજા બસ સ્ટેન્ડ ખાતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સ્પ્રિંકલની વ્યવસ્થા કરાઈ છે। ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધતા પાણીનું સ્પ્રિંકલ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ગરમીમાં મુસાફરી માટે આવતા લોકોને રાહત મળી રહી છે। આ સ્પ્રિંકલ પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેના કારણે જે ગરમી પડી રહી છે તેનાથી મુસાફરોને લોકોને રાહત મળશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં ખાસ ગરમીના પ્રકોપથી લોકો બચે એ માટે એએમટીએસ બસ સ્ટેન્ડ લાલ દરવાજા ખાતે કંઈક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આપ જોઈ રહ્યા છો કે ફુવારા લગાવવામાં આવ્યા છે, જે વેઇટિંગ એરિયા હોય છે બસ સ્ટેન્ડ પર। આ લાલ દરવાજા બસ સ્ટેન્ડ છે અને આપ જુઓ સ્પ્રિંકલ મારફતે જે ગરમી છે, તાપ છે, એનાથી રાહત મળે એ માટે અહીંયા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એનો લાભ પણ લોકો લઈ રહ્યા છે, કેમ કે ખૂબ જ પ્રમાણમાં ગરમી પડતી હોય છે, જેના કારણે લોકો ત્રસ્ત બનતા હોય છે। મારી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરીએ। મેં જોયું કે તમે આવ્યા એટલે સૌથી પહેલા આ જગ્યા પસંદ કરી, કેટલી રાહત આ ગરમીમાં અહીંયા બેસવાથી આ સ્પ્રિંકલના કારણે? सरस છે। वैसे गर्मी बहुत लगती है और फिर इधर बैठे तो नॉर्मल हो जाता है, तापमान नीचे आ जाता है थोड़ा। स्प्रिंकल के लिए सही है। घूमते घूमते बहुत ज्यादा गर्मी लगी होगी शायद। हाँ, पेपर दे के आ रहे ने और આપ જોઈ રહ્યા છો કે અહીંયા લોકો, બેન તમે ક્યાં જવા વેઇટ કરી રહ્યા છો અને કેટલી રાહત આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? हमें बारेजा जवा जई रही थी અને बारेजा जाने का है और ठंडक मिल रही है इससे। આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા લોકો આવતા હોય છે, ખાસ લાલ દરવાજા બસ સ્ટેન્ડની વાત કરીએ તો મોટા પ્રમાણમાં અહીંયા મૂવમેન્ટ જોવા મળતી હોય છે। પ્રવાસીઓ આવતા હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, અને લાલ દરવાજા વિસ્તાર ખૂબ મહત્વનો છે અને વ્યસ્ત છે, ત્યારે આ પ્રકારની સ્પ્રિંકલની વ્યવસ્થા ગરમીની મોસમમાં ઊભી કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।